માતાની વંદે વંદે જય જવાન જય જવાન. ધન્યવાદ. દેશના રાષ્ટ્રીય કાશ્મીર પટેલ સંકુલ થી લાલ કિલ્લા દિલ્હી સુધી સમગ્ર ભારત વર્ષમાં આન બાન અને શાન સાથે ત્રિરંગા જે લહેરાઈ રહ્યો છે, ત્યારે આજના આ પટેલ સંકુલના પરિસરમાં 76મા પ્રજાસત્તાક દિનની રંગારંગ ઉજવણીના ભાગરૂપે આપણી વચ્ચે પધારેલા માનવંતા મહેમાનો, આપણા મુખ્ય મહેમાન માનનીય શ્રી અને જેમના વરદ હસ્તે આજના 75મા બંધારણીય વર્ષ પૂર્ણ અને 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ધ્વજવંદનના આદરણીય માનનીય મહેમાન શ્રી ગગજીભાઈ સુતરિયાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ આપણા આજના અધ્યક્ષ મહોદય શ્રી નિર્દોષાનંદ સ્વામી હોસ્પિટલના ઉપપ્રમુખ શ્રી માનનીય શ્રી BL રાજપરા સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જેમના દ્વારા, જેમના પરિવારથી, જેમના સહયોગથી આપણને એક નવી ભેટ મળી છે, એવા દાતા શ્રી જયંતિભાઈ બાબરિયા પરિવારનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના દિવસે જેમણે 27 વર્ષ પહેલા એક સપનું આવ્યું અને સપનાને સાકાર કરવા અમરેલી જિલ્લાની આ સમગ્ર દીકરીઓની ચિંતા કરી અને આ સંકુલના આદ્ય સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરીએ. આપણી વચ્ચે લેવા પટેલ સમાજના પ્રમુખ આદરણીય શ્રી દિનેશભાઈ ભુવા સાહેબનું સ્વાગત કરીએ છીએ. એવા જ લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ઠાકરસિંહભાઈ મેટલિયાનું પણ સ્વાગત અભિવાદન કરીએ છીએ. આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી ગિરીશભાઈ ભીમાણી સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ઉમૈયાધામ સમિતિના પ્રમુખ શ્રી વજુભાઈ ગોલ સાહેબનું પણ આપણે સ્વાગત અભિવાદન કરીએ છીએ. એવા જ આપણા ખોડલધામ કાગળના ટ્રસ્ટી અને અનેક સંસ્થાઓના વડા એવા વસંતભાઈ મોવલિયા સાહેબનું પણ હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. એવા જ બીજા આપણા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કાથોટિયાનું પણ હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. અમરેલી જિલ્લા ખોડલધામના સમિતિના પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈનું પણ આપણે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ શ્રેષ્ઠી કાળુભાઈ સાહેબનું પણ આપણે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને આપણી વચ્ચે હંમેશા રહેલા એવા ધીરુભાઈ ગજેરા સાહેબનું પણ હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. અમદાવાદ ખાતે કેળવણી ધામના પ્રમુખ તરીકેની જેમની જવાબદારી છે એવા જગદીશભાઈ ખોડલધામ સમિતિના સમાધાન પંચના પ્રમુખ આદરણીય મનુભાઈ દેસાઈ સાહેબનું પણ આપણે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. અને અહીંયા વસંતભાઈ ગજેરા સાહેબે બાળ મંદિરથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, આમ તમામ શિક્ષણના વિભાગોને એક જ કેન્દ્ર, એક જ શહેરની અંદર જ્યારે આપણા સૌ માટે એ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, ત્યારે વસંતભાઈ ગજેરા માટે જો કેવું હોય તો એક જ લાઈનમાં કહી શકાય, वसंतभाई गजेरा जहां खड़े हैं वहां से लायन शुरू होती है। અહીંયા વિવિધ સમાજના સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો આ સંકુલ પરિસરની અંદર વિવિધ
વિભાગના શિક્ષણની જવાબદારી સંભાળતા શિક્ષક સાહેબો બહેનો વિવિધ વિભાગના તમારી દીકરીઓની જેમની ચિંતા કરે છે એવા શ્રી વલ્લભભાઈ રામાણી સાહેબ તમામનું આજના તકે હાર્દિક સ્વાગત અભિવાદન અને આવકારીએ છીએ. અને આજના દિવસે આ રંગારંગ કાર્યક્રમમાં મારે એક વાત નાનકડી કહીને સીધું જ મહેમાનોના સન્માન તરફ આગળ વધવું છે. આપણે અહીંયા જે વિવિધ વિભાગો વિવિધ સ્ટાન્ડર્ડ કે ધોરણના વિદ્યાર્થીનીઓએ જે અહીંયા કૃતિઓ રજૂ કરી છે એની પાછળ બહુ જ ટૂંકા સમયમાં, કારણ કે 2 દિવસ પહેલા એક્ઝામ પૂર્ણ થઈ છે, તેમ છતાં ખૂબ જ ઓછા સમયમાં તાલબદ્ધ લયબદ્ધ સંગીત સાથે એક સુર સાથે વિવિધ કવાયતો કૃતિઓ રજૂ કરી તમામ વિદ્યાર્થીઓને કરું જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી. અને એમને જે ટ્રેનિંગ આપી છે શિક્ષકોને મારે અભિનંદન આપવા છે. બહુ જ ઓછા સમયમાં એ તમામ કૃતિઓ એક સાથે એક મંચ સાથે સમયબદ્ધ સાથે પૂર્ણ કરી છે. અને છેલ્લી એક વાત એવી છે, આમ તો હું પણ જાહેર જીવનનો વ્યક્તિ છું. નાનકડા ગામ બગસરા તાલુકાના સુડાવડ ગામે સરપંચ તરીકે જવાબદારી સંભાળું. એટલે સરપંચથી લઈને સંસદ સુધીની જે કાંઈ જવાબદારીઓ આવતી હોય, કારણ કે અમારે ગ્રામ જ્યોતિ તો સંસદ સુધી જવું પડતું, એટલે જાહેર જીવનના એક માણસ તરીકે અને કૃષિના પત્રકાર તરીકે ખૂબ લોકો વચ્ચે મળવાનું થાય ત્યારે એક વાત મારે અહીંયા આપ સૌ સમાજ શ્રેષ્ઠીઓને ધ્યાને એટલા માટે મૂકવી છે કે જ્યારે અસામાજિક તત્વો બેન દીકરીઓને જ્યારે છેડતી કે કંઈ ન કરવા જેવા બનાવો કરતા હોય ત્યારે આપણે ચિંતા કરતા હોય છે. પણ ચિંતાનો એકમાત્ર જો ઉકેલ હોય તો અહીંયા જે તલવાર રાસ રજૂ થયો છે એ જે બહેનોએ જે કૌત બતાવ્યું કે એ તમામ દીકરીઓને એ કૌત આપણે કાયમી શીખવાડવું જોઈએ. જ્યારે બેનની હાથની અંદર તલવાર હોય ત્યારે કોઈની તાકાત નથી કે આપણી બેન દીકરીઓની સામે નજર ઊંચી કરીને એ જોઈ શકે. ધન્યવાદ. અને હવે આપણે સીધા માનવતા મહેમાનોના સન્માનના દોર તરફ આપણે આગળ વધવું છે. બોલું એ સામેના ભાગે આવશે અને આપણા આ સંસ્થાના પ્રમુખ માનનીય શ્રી મનુભાઈ ઠુમર સાહેબ, ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ જોગાણી સાહેબ, મંત્રી શ્રી મનુભાઈ ડાવરિયા સાહેબ, ખજાનચી શ્રી નાનુભાઈ વેકરિયા સાહેબ, સહમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હિરપરા સાહેબ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગજીભાઈ સોજિત્રા સાહેબ હું વિનંતી કરીશ આપણે હવે સીધા માનવતા મહેમાનોના સન્માનમાં દોરમાં આપણે આગળ વધવું છે. એકલેરા ઇન્ટરનેશનલ સ્કૂલ ની જે ભેટ મળી છે એમને લોકાર્પણતા પરિવાર શ્રીમતી લીલાબેન વીરજીભાઈ બાબરિયા, શ્રી વીરજીભાઈ દેવરાજભાઈ બાબરિયા પરિવાર, જયંતિભાઈ બાબરિયા સાહેબ, એમના ધર્મપત્ની બહેન શ્રી પ્રવીણાબેન બાબરિયા, ખુશીબેન બાબરિયા, સ્મિતભાઈ બાબરિયા, ધનભાઈ બાબરિયા, ધારવીબેન બાબરિયા, નરેશભાઈ વસ્ત્રપરા, મનીષાબેન વસ્ત્રપરા, આ સૌને મારી વિનંતી છે સ્ટેજના નીચેના ભાગે આવશે અને જેમને સન્માનવા માટે ચિઠિયાઓની પણ તાળીઓની ગુંજ આપણે વરસાવતા રહીએ. એક સાથે આ મંચ ઉપર 3 પેઢીઓનું સેનાનાથથી આપણે એમને વધાવીએ. આપણા પટેલ સંકુલના આપણા સમાજ પ્રહરી આદરણીય શ્રી મનુભાઈ ઠુમર સાહેબ, પ્રતાપભાઈ જોગાણી સાહેબ, મનુભાઈ ડાવરિયા સાહેબ, નાનુભાઈ વેકરિયા સાહેબ, નિરેન્દ્રભાઈ હિરપરા સાહેબ અને લીમાભાઈ જોગાણી સાહેબ સૌ આપણા ટ્રસ્ટીગણ અને આપણી સૌની ચિંતા કરનારા આપણા પ્રહરીઓ, આપણા દાતા પરિવાર, આપણે સૌ સતત તાળીઓના નાદને વરસાવતા રહીએ અને દાતાઓના હોસલાને બુલંદ બનાવતા રહીએ. એક વાર બાબરિયા પરિવાર દીકરીઓના
શિક્ષણ માટે રાષ્ટ્રીય અને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે સંકુલ મળ્યું છે એ સંકુલ આપણને હંમેશા નવી કેળી કંડારવા માટે, સમાજ પેઢીના ભવિષ્યના નિર્માણ માટે આ સંકુલ પરિસર, ત્યારે જ્યાં કેશ કાઉન્ટર નથી, દરિદ્ર નારાયણના દર્દને દૂર કરવાનો જેમણે યજ્ઞ આરંભ કર્યો છે એવા ટીમેથી પધારેલા ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી BL રાજપરા સાહેબને સન્માનવા માટે પટેલ સંકુલના મંત્રી શ્રી મનુભાઈ ગાવડિયા સાહેબને હું વિનંતી કરીશ. આદરણીય શ્રી ઓળખ ન હોય, કારણ કે એમણે એવી ધૂણી દેખાડી છે. અને નિર્દોષાનંદ સ્વામી કેન્દ્ર દર્દને દૂર કરવાનું કેન્દ્ર, દરિદ્ર નારાયણોની ચિંતા કરવાનું કેન્દ્ર. આપણી વચ્ચે જયારે આપણા મહેમાન